हेलो जी गुड मॉर्निंग वेलकम टू एग्जाम टुडे પણ 7 જૂન 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 7 જૂન 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો પણ વાત થઈ છે વિશ્વ પર્યાવરણ દિવસની, એ દર વર્ષે 5 જૂનના રોજ મનાવવામાં આવે છે. 5 જૂને વિશ્વ પર્યાવરણ દિવસ મનાવવામાં આવે છે. વર્ષ 2024માં પર્યાવરણ દિવસની થીમ છે લેન્ડ રિસ્ટોરેશન, ડિઝર્ટિફિકેશન એન્ડ ડ્રોટ રેઝિલિયન્સ. શું છે થીમ? લેન્ડ રિસ્ટોરેશન, ડિઝર્ટિફિકેશન એન્ડ ડ્રોટ રેઝિલિયન્સ. મિત્રો, આ જે પર્યાવરણ દિવસ છે એને મનાવવાની શરૂઆત ક્યારે થઈ હતી એ પ્રશ્ન પૂછવામાં આવે તો 1973માં 1973માં આની શરૂઆત થઈ. હાલમાં કોને ગુજરાતના કાંડલામાં દીનદયાલ પોર્ટ ટ્રસ્ટના અધ્યક્ષ નિયુક્ત કરાયા છે? તો ગુજરાતની અંદર આવેલું છે કાંડલા પોર્ટ, અને કાંડલા પોર્ટ પર નામ છે મિત્રો દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ, બરાબર. અને એના અધ્યક્ષ કોને નિમણૂક કરવામાં આવ્યા છે? પ્રશ્ન એ છે. તો રાઈટ આન્સર છે આમાં સુશીલ કુમાર સિંહ. કોને અધ્યક્ષ નિયુક્ત કરાયા છે? સુશીલ કુમાર સિંહને નિયુક્ત કરાયા. મિત્રો, હાલમાં રાકેશ રંજન એસએસસીના નવા અધ્યક્ષ બન્યા. પ્રદીપ કુમાર ત્રિપાઠી લોકપાલના સચિવ નિયુક્ત કરાયા. પી સંતોષને NARCLના MD અને CEO નિયુક્ત કરાયા. સંજીવ જૈનને વિપ્રોના નવા COO બનાવવામાં આવ્યા છે. N ચંદ્રશેખરનને ટાટા ઇલેક્ટ્રોનિક્સના અધ્યક્ષ નિયુક્ત કરાયા. હાલમાં નોકિયાએ ગતિશક્તિ યુનિવર્સિટી સાથે કરાર કર્યો છે. ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો ફ્રેન્ડ, નોકિયા મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ બનાવનાર એક કંપની છે. એમણે ગતિશક્તિ યુનિવર્સિટી, જે રેલવે ડિપાર્ટમેન્ટ દ્વારા ચલાવવામાં આવે, એની સાથે કરાર કર્યો છે. કરાર શા માટે કર્યો? તો 5G અને 6G સુવિધાઓ માટે આ કરાર કર્યો છે. આ યુનિવર્સિટી ગુજરાતમાં ક્યાં આવેલી છે? તો રાઈટ આન્સર છે એમાં વડોદરા ખાતે. આ યુનિવર્સિટી ગુજરાતમાં વડોદરા ખાતે આવેલી છે. પ્રશ્ન એમ પૂછવામાં આવશે કે ગતિશક્તિ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? તો વડોદરા ખાતે. હાલમાં પાકિસ્તાનને કયા દેશની મદદથી અંતરિક્ષમાં પાકસેટ MM-1 ઉપગ્રહ લોન્ચ કર્યો છે? તો હાલમાં પાકિસ્તાન દ્વારા પાકસેટ MM-1 ઉપગ્રહનું નામ છે પાકસેટ MM-1, બરાબર. આ ઉપગ્રહ મોકલવામાં આવ્યું છે ચીનની મદદથી. કયા દેશના મદદથી? ચીનની મદદથી મોકલવામાં આવ્યું છે. તો ચીનની બોર્ડર 14 દેશો સાથે લાગે. ભારત અને ચીન વચ્ચે મેકમોહન રેખા આવેલી છે. ચીનનું કેપિટલ છે બીજિંગ અને ચીનના પ્રેસિડેન્ટ છે મિત્રો શી જિનપિંગ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ PSI LRD હાઈકોર્ટ માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ. આમાં અલગ અલગ ટોપિકની તમને 44થી વધારે કરંટ અફેર્સની PDF મળશે, જેમાં ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, IPL, GITEC, વલયનામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની CEO, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ્સ GK, સ્પોર્ટ્સ GK, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, અયોધ્યા GK, ઇલેક્શન 2024 GK જેવી PDF હશે. 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ છે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. તો PDF માટે માત્ર ₹250 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પડી જશે. હાલમાં કયા રાજ્યમાં નોટાએ એક નવો રેકોર્ડ બનાવ્યો? તો નોટા એટલે કે નોન ઓફ ધ અબોવ, બરાબર. નોટા, તમે જ્યારે વોટિંગ કરવા જાઓ છો મિત્રો, તો એમાં તમને નોટાનો ઓપ્શન મળે છે. જો તમને કોઈ પણ કેન્ડિડેટ પસંદ નહીં હોય તો તમે આ નોટાનું બટન દબાવી શકો. આ ઇલેક્શનમાં શું થયું ફ્રેન્ડ? તો મધ્યપ્રદેશમાં એક સીટ આવેલી છે ઇન્દોર. ઇન્દોર સીટ પર જે કોંગ્રેસના ઉમેદવાર હતા એમણે પોતાનો જે નામાંકન છે મિત્રો એ પાછું લઈ લીધું. તો પબ્લિક પાસે હવે ભારતીય જનતા પાર્ટી અને બીજા જેટલા પણ નિર્દલીય હતા એ ઓપ્શન બચ્યા હતા. તો પબ્લિકે શું કર્યું? નોટાને 1.55 લાખ વોટ પાડ્યા. જેટલા પણ કોંગ્રેસના વોટર હતા એમણે બધાએ નોટાને આપ્યું 1.55 લાખ નોટાને વોટ પડ્યા છે. આ એક રેકોર્ડ બન્યો છે મિત્રો. નોટાની શરૂઆત વર્ષ 2013માં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી. હાલમાં જારી QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2024માં કોણ ટોપ પર રહ્યું છે? તો QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2024 મિત્રો એમાં MIT ટોપ પર રહ્યું છે, બરાબર. મેસાચ્યુટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એ ટોપ પર રહ્યું છે. ભારતમાં IIT મુંબઈ ટોપ પર રહ્યું છે. ભારતની અંદર IIT મુંબઈ ટોપ પર છે. દુનિયાની અંદર મેસાચ્યુટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ટોપ પર છે, અને દુનિયામાં IIT મુંબઈ 118માં નંબરે છે. હાલમાં કયા રાજ્યની લેબે ગેર સંક્રામક નિપા વાયરસ જેવા કણ વિકસિત કર્યા છે?
તો ગેર સંક્રામક નિપા વાયરસ જેવા, બરાબર, કયો વાયરસ છે મિત્રો? નિપા વાયરસ. એવા કણ વિકસિત કર્યા છે હાલમાં કેરળની લેબે. મિત્રો વાત કરીએ હવે કેરળની. કેરળના સીએમ છે પિનરાઈ વિજયન, કેરળના રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને કેરળનું કેપિટલ છે તિરુવનંતપુરમ. હાલમાં કેરળ સરકાર એક નવી ઈ ગવર્નન્સ પહેલ કે સ્માર્ટ લોન્ચ કરી. ભારતની સૌથી ફાસ્ટ સોર ઇલેક્ટ્રિક નાવ બારાકુડા કેરળમાં લોન્ચ કરાઈ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કેરળમાં લક્ઝરી જહાજ ક્લાસિક ઇમ્પિરિયલનું શુભારંભ કર્યું. કેરળમાં પારુમલ્લા પેરુનલ ઉત્સવ મનાવવામાં આવ્યો છે. હાલમાં કેટલામી લોકસભા માટે એનડીએને સ્પષ્ટ બહુમત મળ્યો છે? તો નેશનલ ડેમોક્રેટિક એલિયાન્સ બીજેપી અને એના જે ઘટક દળ છે મિત્રો જેડીયુ, બરાબર, જે ચિરાગ પાસવાનની પાર્ટી છે, બરાબર, ટીડીપી છે મિત્રો, બરાબર, નાના નાના બીજા પણ ઘટક બીજેપી સાથે છે, એ બધાને મળીને એનડીએ બને. જેવી રીતના કોંગ્રેસ, સપા, બરાબર, એ લોકોની જે પાર્ટી છે એને ઇન્ડી ગઠબંધન કહેવામાં આવે, તેવી રીતના એનડીએ છે. એનડીએને 18મી લોકસભા માટે પ્રશ્ન એમ પણ પૂછવામાં આવશે કે 2024 થી 2029 વચ્ચે ભારતમાં કેટલામી લોકસભા હતી? તો એ 18મી હતી. 2024માં જે જનરલ ઇલેક્શન થયા છે, લોકસભાના ઇલેક્શન થયા છે, એ કેટલામી લોકસભા માટે થયા? તો એ 18મી લોકસભા માટે થયા. 18મી લોકસભામાં ભારતના વડાપ્રધાન બનશે નરેન્દ્ર મોદી, કારણ કે એનડીએના નેતા છે નરેન્દ્ર મોદી. તો 18મી લોકસભા તમારે યાદ રાખવાનું છે. હાલમાં માલદીવે કયા દેશના પાસપોર્ટ ધારકો પર પ્રતિબંધ મૂક્યો છે? તો માલદીવ મિત્રો નારાજ છે. કોનાથી? ઇઝરાયલ દેશથી. પહેલાં માલદીવે શું કર્યું હતું? તો ઇઝરાયલના જે નાગરિકો છે એમના પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે માલદીવે શું કર્યું છે? જે કોઈ પણ પાસે ઇઝરાયલનું પાસપોર્ટ હશે, કોઈ બીજા દેશના વ્યક્તિ પાસે પણ જો ઇઝરાયલનું પાસપોર્ટ હશે તો એને પણ પોતાના દેશમાં ઘૂસવા દેશે નહીં, બરાબર. ફિલિસ્તીન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એનાથી માલદીવ નારાજ થયું છે. ફિલિસ્તીનને સમર્થન માટે એમણે ઇઝરાયલના પાસપોર્ટ ધારકો પર પ્રતિબંધ મૂક્યો. હવે મિત્રો વાત કરીએ આપણે ઇઝરાયલની. ઇઝરાયલનું કેપિટલ છે મિત્રો યેરુસલેમ. ઇઝરાયલના પીએમ છે બેન્જામિન નેતન્યાહુ અને ઇઝરાયલની કરન્સી છે ઇઝરાયલી ન્યૂ શેકલ. હાલમાં કોણે ઉચ્ચતમ ન્યાયાલયના આંતરિક શિકાયત પેનલની અધ્યક્ષતા કરી છે? તો સુપ્રીમ કોર્ટના આંતરિક શિકાયત પેનલની અધ્યક્ષતા કરી છે હિમા કોહલી. હિમા કોહલી મિત્રો ગુજરાતમાં પહેલાં હાઈકોર્ટમાં જસ્ટિસ હતા, હવે તેઓ સુપ્રીમ કોર્ટમાં ગયા છે, એટલે આ પ્રશ્ન આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે, કારણ કે ગુજરાતથી એમનો જોડાવ છે. હાલમાં કેટલા દેશોએ અંતરિક્ષ સ્થિરતા માટે મહત્વપૂર્ણ ઝીરો ડેબ્રિસ ચાર્ટર અપનાવ્યો છે? તો મહત્વપૂર્ણ ઝીરો ડેબ્રિસ ચાર્ટર, મિત્રો થોડીક આનામાં ડિટેલમાં આપણે વાત કરવી પડશે. તો ઝીરો ડેબ્રિસ ચાર્ટર અપનાવ્યો છે 12 દેશોએ. કેટલા દેશોએ અપનાવ્યો છે? 12 દેશોએ અપનાવ્યો. શું છે આ? એના વિશે વાત કરીએ આપણે. તો અંતરિક્ષમાં જે કચરો છે, જે મલબો છે, એને ઓછું કરવા માટે યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા આનું લોન્ચ કરવામાં આવ્યું છે. એનું લક્ષ્ય 2030 સુધીમાં અંતરિક્ષને કચરા મુક્ત કરવાનું છે. 12 દેશોનો સહયોગ છે આની અંદર. આટલું તમારે ખાસ યાદ રાખવાનું છે. વર્ષ 2023-24માં કયો દેશ ભારતનો ત્રીજો સૌથી મોટો નિર્યાત માર્ગ બન્યો છે? તો ભારતનો ત્રીજો સૌથી મોટો નિર્યાત માર્ગ કોણ બન્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આની અંદર નેધરલેન્ડ. કયો દેશ બન્યો છે? નેધરલેન્ડ બન્યો છે ત્રીજો, બરાબર. નેધરલેન્ડ ત્રીજો બન્યો છે. પ્રથમ કોણ છે મિત્રો? પ્રથમ છે યુએઈ. યુએઈ નંબર 1 છે, અમેરિકા નંબર 2 છે અને નેધરલેન્ડ નંબર 3 છે. હાલમાં કઈ આઈઆઈટી દ્વારા અગ્નિ બચાવ સહાયક ડ્રોન વિકસિત કરાયો છે? અગ્નિ બચાવ સહાયક ડ્રોન કઈ આઈઆઈટી દ્વારા? તો આઈઆઈટી ધારવાડ દ્વારા વિકસિત કરવામાં આવ્યું છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કોને હિન્દી સાહિત્ય ભારતી પુરસ્કાર મળ્યો છે? તો ફ્રેન્ડ હિન્દી સાહિત્ય ભારતી પુરસ્કાર એ મળ્યો છે કૃષ્ણપ્રકાશને. કૃષ્ણપ્રકાશને હિન્દીમાં પોતાના સાહિત્ય માટે હિન્દી સાહિત્ય ભારતી પુરસ્કારથી સન્માનિત કરાયા. નેપાળમાં કયા રાજ્યની સરકાર વાયુ પ્રદૂષણથી નિપટવા માટે 10,000 કરોડ રૂપિયાની પરિયોજના શરૂ કરશે? તો મિત્રો હરિયાણા અને એની આજુબાજુમાં પ્રદૂષણ વધારે થાય. તમે ઘણી વખત જોયું હશે દિલ્હીમાં પણ પ્રદૂષણ વધારે થાય છે. તો હરિયાણા સરકાર જે છે એમણે વાયુ પ્રદૂષણથી નિપટવા માટે 10,000 કરોડ રૂપિયાની પરિયોજનાઓ શરૂ કરી છે. હવે વાત કરીએ આપણે હરિયાણાની. હરિયાણાના સીએમ છે મિત્રો મનોહરલાલ ખટ્ટર. હાલમાં હરિયાણાના મુખ્યમંત્રીએ વન મિત્ર યોજના શરૂ કરી. ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ 2023 ફરીદાબાદમાં થયું. હરિયાણાએ પહેલી વખત વિજય હજારે ટ્રોફીનો ખિતાબ જીત્યો. હરિયાણા સરકાર અભિનેત્રી મિતા વશિષ્ઠને મનોરંજન નીતિ પરિષદના અધ્યક્ષ નિયુક્ત કર્યા છે. હાલમાં નીલા રંગની કીડીની નવી પ્રજાતિની શોધ કયા રાજ્યમાં કરવામાં આવી? તો નીલા
ની કીડીની નવી પ્રજાતિની શોધ અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવી છે. ફ્રેન્ડ, વાત કરીએ આપણે તો જૈવ વિવિધતા કેન્દ્ર છે અરુણાચલ પ્રદેશમાં સિયાંગ ઘાટી. આ સિયાંગ ઘાટીમાં જો તમે નોર્મલી તમે જોયું હશે કીડી કાળા અથવા તો લાલ કલરની હોય છે, બરાબર. આ વખતે આ ભૂરા કલરની નવી કીડી જોવામાં આવી છે. એનું નામ શું છે એ ખાસ યાદ રાખજો, પેરાપરાટ્રેચિના. પેરાપરાટ્રેચિના નીલા એનું નામ છે. હાલમાં અદાણી ગ્રુપે કઈ બેંક સાથે મળીને ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો છે? તો અદાણી ગ્રુપ દ્વારા ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું છે હાલમાં કઈ બેંક સાથે મળીને? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર છે આમાં ICICI બેંક સાથે. ફ્રેન્ડ, આ હતા કરંટના પ્રશ્નો. રિવિઝનની વાત કરીએ આપણે. આક્રમકતાના શિકાર માસૂમ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ 4 જૂને. સાંગરી લા સંવાદ 2024 સિંગાપુરમાં થયું. બ્રહ્મોસના પૂર્વ એન્જિનિયરને ઉમ્રકેદની સજા થઈ. એમનું નામ છે નિશાંત અગ્રવાલ. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી પોલીસ, LRD, PSI, હાઈકોર્ટ, GPSC માટે જો તમે તૈયારી કરતા હોય તો આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો. એક્ઝામ ટુડેની આ એપ્લિકેશન ગુજરાતમાં પહેલી એવી એપ્લિકેશન છે જેમાં તમામ સબ્જેક્ટની ગુજરાત, ઇતિહાસ, ભૂગોળ, મેથ્સ, ઇંગ્લિશ, રિઝનિંગ, બંધારણ, GK, સાયન્સ, ટેકનોલોજી, પર્યાવરણ, કરંટ અફેર્સ બધા જ સબ્જેક્ટની ટોપિક વાઇઝ મિત્રો તમને આમાં ટેસ્ટ મળશે, બરાબર. ટોપિક વાઇઝ ટેસ્ટ મળશે. ટાઈમ ચાલશે મિત્રો ઉપર. છેલ્લે તમે એને સબમિટ કરશો તો રિઝલ્ટ મળશે, સોલ્યુશન પણ આમાં જ મળશે, 100 માર્કના પ્રશ્ન સેટ પણ મળશે. તો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી જઈને એપ્લિકેશનને ડાઉનલોડ કરો અથવા તો પ્લે સ્ટોર પર જઈને તમે એક્ઝામ ટુડે લખશો, ત્યાંથી પણ મળી જશે. હાલમાં કોણ ગ્રીન ડેના બેટર ન્યુટ્રિશન બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર બની? તો PV સિંધુ. ભારત અને કયા દેશ વચ્ચે કોડ શેર કરાર થયો? તો જાપાન. કયા દેશમાં સુઅર એટલે કે ડુક્કરથી મનુષ્યના લીવરનો પ્રત્યારોપણ સફળ માનવામાં આવ્યો? ચીનમાં. હાલમાં સંપન્ન લોકસભા ચૂંટણીમાં કેટલા મિલિયન વોટરોએ વોટિંગ કર્યું? તો 642. લોકસભા ચૂંટણી 2024માં સૌથી વધુ બેઠક કઈ પાર્ટીને મળી? BJPને. હાલમાં કયા દેશના હાઈકોર્ટ ગોલ્ડન રાઇસના વ્યવસાયિક ઉત્પાદન પર રોક લગાવી? ફિલિપિન્સ. કોણે ક્રિકેટના તમામ પ્રારૂપથી સંન્યાસની જાહેરાત કરી છે? તો કેદાર જાદવે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ સંગઠને 2023-24માં ભારતીય અર્થવ્યવસ્થાની વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું? તો 8.2%. શેખ સબા અલ ખાલિદ કયા દેશના ક્રાઉન પ્રિન્સ બન્યા? તો કુવેતના. કયા દેશે દાતો મુઝફ્ફર શાહ મુસ્તફાને ભારતમાં પોતાના રાજદૂત નિયુક્ત કર્યા? તો મલેશિયાએ. કોણે ન્યૂયોર્ક ઇન્ડિયા ફિલ્મ ફેસ્ટિવલમાં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જીત્યો? તો સાનિયા મલ્હોત્રાએ. હાલમાં ક્લાઉડિયા શિનબામ કયા દેશની પહેલી મહિલા રાષ્ટ્રપતિ બની? તો મેક્સિકોની. કઈ બેંકનો બજાર પૂંજીકરણ 8 લાખ કરોડ રૂપિયા પાર કરી ગયો? તો SBIનું. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા દેશના સ્પેસ મિશન ચાંગ-E6એ ચંદ્રમાના સૌથી અંધારાવાળા ભાગમાં સફળ લેન્ડિંગ કરી છે? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર હતો આની અંદર ચીન. આજનો પ્રશ્ન છે, સંપન્ન થયેલ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે કેટલી સીટ જીતી? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ટોટલ કેટલી સીટ છે એ પણ જણાવજો. વિદ્યાર્થી મિત્રો, હતા રિવિઝનના પ્રશ્નો. વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.